દ્વારકાધીશ મિત્રો, હું આપનો દોસ્ત કાન મુરલીવાળા અને આજે આપણે વ્લોગ શૂટ નહોતો કર્યો એટલે મેં કીધું વ્લોગ શૂટ કરી લઉં, પછી જાઉં જ્યાં જવાનું છે ત્યાં. અને મિત્રો આજે 2-3 દિવસથી તો સતત વરસાદ પડે છે સુરતની અંદર અને બીજી ઘણી જગ્યાઓ પર પણ વરસાદ પડે છે. આપણે રેનકોટ 2-3 દિવસથી પહેરેલો જ છે મિત્રો જો, અને 2-3 દિવસથી તો રેનકોટ કાઢ્યો જ નથી, પહેરેલો જ છે. સતત બહાર નીકળી એટલે રેનકોટ પહેરીને જ નીકળવાનું, નકર પલ્લીને આવવું પડે ઘરે મારે પછી, એટલે રેનકોટ પહેરીને જ જવાનું બારે. અને મિત્રો જુઓ આવું મસ્ત મજાનું સીન છે અહીંયા આગળ, આવી 4 વ્હીલ્સ ને બધું પડેલું છે મિત્રો. જો સામે ટ્રેક્ટર ને વડવાઈ છે મસ્ત મજાની મિત્રો, અને બધા લોકો કારખાનેથી ને ઘરે આવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે બધા લોકો આવી રહ્યા છે. અને આપણે અહીંયા આગળ ઊભા છીએ, જો આપણી બાઇક છે. આજે જો પેલું નખાવ્યું છે જે પાણી ઉડતા હતા વરસાદને લીધે, ગારો ને એવું બધું ઉડતું હતું, તેના માટે થઈને પેલું નખાવી દીધું છે સેફટી માટેનું. અને જો મિત્રો બહુ મસ્ત મજાનું છે. અને આ રોડ ઉપર પણ પાણી ભરાય છે, અત્યારે અહીંયા નથી પાણી. ઘણા અહીંથી બધા નીકળે મારી સામું જોવે છે ભાઈ કે આ ભાઈ શું કરે છે મિત્રો. તો આપણે 83 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને આ મહિનાના અંતમાં આપણે 100 સબસ્ક્રાઈબર કરવાના છે. તો એ પણ થઈ જશે એવી મને ચોક્કસપણે આશા છે કે થઈ જશે, અને 100% થઈ જશે મિત્રો. અને આપણા વ્લોગને તમે સબસ્ક્રાઈબ કરો, તમારા બધા મિત્રોને શેર કરો અને લાઈક કોમેન્ટ કરતા રહો, જેથી કરીને તમારા બધા મિત્રોને આપનો વિડીયો પહોંચે અને લાઈક કોમેન્ટ આવે, મારે સબસ્ક્રાઈબર વધે, જેથી તમારા બધાનો સાથ સહકાર મને મળી રહે. તો મિત્રો જો આવું મસ્ત મજાનું એકદમ જોરદારનું સીન છે, અને વાદળ પણ થઈ ગયા છે, વરસાદ આવે એવું વાતાવરણ અત્યારે પણ થઈ ગયું છે. અને આ બધા લોકો ટેક્સટાઇલ માર્કેટેથી કામેથી ને બધા છૂટવા માંડ્યા છે, કેમ કે પાણી ભરાયેલું છે. તો વહેલા બધા ઘરે આવે છે હમણાં. આવું છે ભાઈ. અત્યારે સુરતમાં શું ચાલે? તો એક જ ચાલે, વરસાદ. શું ચાલે? તો વરસાદ, બીજું કોઈ નામ જ નહીં. એક જ ચાલે સુરતની અંદર અત્યારે, તો વરસાદ જ ચાલે, બીજું કંઈ ના ચાલે. તો મિત્રો અત્યારે ત્યાંથી ને આપણે જવાનું હતું એક જગ્યા ઉપર, ત્યાંથી ને આપણે આવી ગયા છીએ મેડિકલ સ્ટોર ઉપર. સરસ મજાનું મેડિકલ સ્ટોર બનાવી દીધું છે અત્યારે, અને નવું મેડિકલ સ્ટોર બનાવી દીધું છે, બધું રિનોવેશન કરી નાખ્યું છે અને મસ્ત મજાનું બનાવી દીધું છે. હું તમને બતાવું છું હમણાં મિત્રો. જો આવજો, હનુમંત મેડિકલ્સ મસ્ત મજાનું ફૂલ હારને 2 દિવસ પહેલાં ઉદ્ઘાટન કરી નાખ્યું છે અને જોરદાર બનાવી દીધું છે મિત્રો. હું તમને અંદર બતાવીશ કઈ રીતના છે. જો આવી રીતના એકદમ મસ્ત મજાનું બનાવી દીધું છે ગાઈસ. આ જો આ ભાવેશભાઈ છે મિત્રો. જો એકદમ મસ્ત મજાનું પીસી બધું. क्या भाई? बहुत खर्चा किया है, नया बना दिया है. એકદમ મસ્ત મજાનું આખું બનાવી દીધું છે. જો હું તમને પાછળથી ને લુક બતાવું છું આખો મેડિકલ સ્ટોરનો ગાઈસ. જો મસ્ત મજાનું સરસ મજાનું બનાવી દીધું છે અત્યારે. પહેલાં કંઈક અલગ હતું, પહેલાં શું કહેવાય આગળનો ભાગને છે આમ બંધ હતું એટલે કોઈ અંદર આવી શકતું ન હતું. અત્યારે આખું ચેન્જ કરી નાખ્યું છે, એટલા માટે હવે મસ્ત મજાનું કસ્ટમર ડાયરેક્ટ અંદર જ આવી શકે એવું બનાવી દીધું છે. અને ગાઈઝ જો હું તમને બતાવું, જો પહેલો ભાગ છે ને ત્યાંથી ને કોઈ પહેલાં અંદર ન આવી શકતું, આમ આડું હતું એટલે કોઈ અંદર ના આવી શકે. અત્યારે આમ બનાવી દીધું છે તો બધા અંદર ડાયરેક્ટ આવી શકે એવી રીતના કરી નાખ્યું છે. 2 દિવસ પહેલાં જ રિનોવેશન ને કલર કામને આ કર્યું છે બધું. એકદમ સરસ મજાનું જોરદાર બનાવી દીધું છે. અને આ છે ભાવેશ, રાજસ્થાનથી છે. રાજસ્થાનમાં ક્યાં રહે ભાવેશ? ઉદયપુરથી ભાવેશ છે. ઉદયપુર જાઓ તો પેલું શું કહેવાય રિસોર્ટ ને ઘણા બધા સારા એવા છે રાજસ્થાનની અંદર, ઘણું બધું જોવાલાયક છે. અને હું પણ દિવાળીની અંદર જવાનો છું રાજસ્થાનમાં મિત્રો. તો આપણે અત્યારે હતા મેડિકલ સ્ટોર ઉપર અને હવે હું બહાર જાઉં છું. હમણાં તમને બતાવું છું બહાર કેવું છે વાતાવરણ અને ત્યાંની પબ્લિક અને બધું બતાવું છું. જુઓ હમણાં મિત્રો ગાઈસ.
જો મિત્રો આ બાઇક ને આવું બધું પડેલું છે, સરસ મજાનું છે. જો 22 માળની બિલ્ડિંગો, 22 માળ. આ પેલી જેગુઆર ને પડી છે, 22 માળની બિલ્ડિંગ બનાવી, 22 માળની. હજી તો બાકી છે, અડધું જ બન્યું છે એવું લાગે છે. ઉપર આનું તો કમ્પ્લીટ થઈ ગયું છે, આજુબાજુ બિલ્ડિંગ આવશે પછી કમ્પ્લીટ થશે. અને જો આ ભાઈ ઇલેક્ટ્રિકવાળા છે, અહીંયા આવે છે ને આપણી સામું જોવે છે, હું કહે છે જોઈ છે હમણાં. જો સામે આપણી બાઇકને પડી હોય, દાદાને આવી ગયા છે. હા ભાઈ પર્પલ ગિફ્ટ છે, પ્રકાશભાઈનું છે ભાઈ. પ્રકાશભાઈ બહાર આવે છે, આપણી એને શૂટ કરીએ છીએ. જો પ્રકાશભાઈ છે, નો પર્પલ ગિફ્ટમાંથી આવે છે ભાઈ. મુંબઈ જતા હતા ને મને એક દિવસ મળી ગયા હતા ટ્રેન ઉપર. તો આ ભાઈ છે પ્રકાશભાઈ, આપણને મળી ગયા હતા એક દિવસ રેલવે સ્ટેશન ઉપર. તો સુનિલ પણ આવી ગયો છે અત્યારે. હવે સુનિલ જો હમણાં આવશે, નાસ્તો કરાવ એમ કરશે હમણાં. ગાઈસ તો હું બતાવીશ તમને. આવું જો સરસ મજાનું બધું છે અહીંયા. સુનિલ આવી ગયો છે હમણાં, એમ જ કે નાસ્તો કરાવ. ઓય જો મિત્રો આવી ગયો છે. આગળ કે નાસ્તો કરાય એમ રીતના કરશે. આપણે કરાવવાનો છે નહીં નાસ્તો, એને આપણે કરાવવાનો છે નહીં નાસ્તો ભાઈ. આ ભાઈ ઇલેક્ટ્રિકનું કામ કરે છે ભાઈ. શું કરો છો ભાઈ તમે? ભાઈ ઇલેક્ટ્રિકનું કામ કરે છે આ ભાઈ. અહીંયા જ રહે છે ભાઈ, અંબિકા જ છે, બરોબર. હાલો બધાને જય દ્વારકાધીશ મિત્રો. ને આપણે અત્યારે આવી ગયા મેડિકલમાં, અને બધાને જય દ્વારકાધીશ. આપણો વ્લોગ આવી જશે સાંજે. બધા લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે આજે નવો વ્લોગ આવશે સાંજે. ગાઈસ જય દ્વારકાધીશ.